લાઠી બજાર ખાડિયા વિસ્તારમાં હેવી વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી. સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી હતી. બનાસકાંઠાના છેવાડાના વેપારી મથક ભાભરના ભરચક વિસ્તાર એવા લાઠી બજાર ખાડિયા વિસ્તારમાં વીજળીની હેવી લાઇનમાં કોઈ કારણસર શોર્ટ સર્કિટ થતા ખાડિયા વિસ્તારમાં લગાવેલ વીજ ટ્રાન્સફોર્મરમાં ફોલ્ટ થતા તેના તણખલા ટ્રાન્સફોર્મરની નીચે પડેલ કચરાના ઢગલા પર પડતા આગ ભભૂકી ઉઠી હતી અને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. જ્યારે બીજી બાજુ થોડીવાર માટે આ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ખાડિયા વિસ્તારમાં આવેલ તમામ દુકાનદારો પોતાની દુકાનોની સાફ સફાઈ કરીને તેઓનો કચરો આ વીજળીના ટ્રાન્સફોર્મર એટલે કે ડીપી પાસે ફેંકી દેતા હોય છે. તેના કારણે અહીં મોટા પ્રમાણમાં કચરાઓના ઢગલાઓ થઈ જવા પામે છે. તેના કારણે આ આગ લાગી હોવાનું પણ લોકો અનુમાન લગાવી રહ્યા છે. જ્યારે બીજી બાજુ આ ઘટનાની જાણ થતા ભાભર વિદ્યુત બોર્ડમાં વીજ કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને વીજ પુરવઠો બંધ કરીને આગળની કામગીરી હાથ ધરીને થોડા સમયમાં વીજ પુરવઠો ચાલુ કરવામાં આવ્યો હતો. અને આગ લાગતા આજુબાજુના સ્થાનિક લોકો દ્વારા ભાભર નગરપાલિકાને જાણ કરવામાં આવતા પાલિકાનું ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યું અને આગને કાબૂમાં લીધી હતી. જ્યારે લોકમુખે એ પણ ચર્ચાઈ રહ્યું છે કે આગ લાગવાનું બીજું કારણ વીજ પોલ પર ચોમાસામાં ઉગેલ વેલા વીજ પોલ પર ચડીને સુકાઈ ગયા છે તે પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ ભાભર વિદ્યુત બોર્ડને આવા સુકાઈ ગયેલ વેલા ઉતારવાનો પણ સમય ન હોય તેમ લાગી રહ્યું છે. હજી થોડા સમય પહેલા જ ફાઇબર બ્રોડબેન્ડ લાઇનો વિશે મીડિયામાં અહેવાલ દ્વારા ભાભર વિદ્યુત બોર્ડને માહિતગાર કરવામાં આવ્યું હતું. પરંતુ કોઈ કાર્યવાહી ન કરાતા ભાભર યુજીવીસીએલ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.